ખાંડ આપણે તમારે જેટલી ગળાશ જોતી હોય એ પ્રમાણે એડ કરવાની છે। મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને વિસ્કરની મદદથી આપણે દહીં સાથે ખાંડ અને મીઠાને સારી રીતે મિક્સ કરીએ। જો અહીંયા તમે બ્લેન્ડરનો ઉપયોગ કરશો ને તો દહીં છે તે એકદમ વધારે પાતળું થઈ જશે, એટલે આપણે આ વિસ્કરની મદદથી અથવા તો લાકડાની ઝેરણી જે આપણે ઘરે છાશ બનાવતા હોઈએ એ ઝેરણીની મદદથી તમારે દળેલી ખાંડ અને મીઠું છે તે દહીં સાથે મિક્સ કરી દેવાના છે। તો એકદમ સરસ આપણું દહીં ફેટાઈને તૈયાર થઈ ગયું છે। તો હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં। તો આ રીતે આપણે ચમચામાં ભરીએ તો એકદમ સરસ ઘાટું એવું દહીં દેખાય છે, તમે જોઈ શકો છો। બસ આવું જ દહીં આપણે આ ચાટમાં ઉપયોગમાં લેવાના છે। તો હવે મેં અહીંયા કાબુલી ચણા લીધા છે, તો 2 કપ જેટલા કાબુલી ચણા છે જેને મેં સારી રીતે પાણીથી ધોઈ 6 કલાક માટે પલાળી અને મીઠું નાખી અને બાફી લીધા છે। તો આ રીતના બાફેલા ચણા આપણે 2 કપ લઈ લઈએ। હવે તેમાં આપણે બાફેલું બટેટું એડ કરીએ। તો 2 મીડિયમ સાઇઝ